સંસ્કારી છે. એટલે હું વાત ઈ કરતો હતો કે મારે એવું નથી કે અમને વખાણ કરું તો પૈસા વધારે આપશે, વધારે આપવાના લેવાના ન હોય. હવે અમને કે મોજ આવી, કોઈને અખતરો કરવાનું છૂટ છે, ક્યાંય કોઈ દી કોઈ આપ્યા હોય કેજો. અમને મોજ આવી, હું મજા કરાવી, તમે જવા દો એવી મજા કરાવી છે. આ 50,000 વધારે એટલે અમે કહીએ કે આમાં તમારો જે પ્રોગ્રામ છે એમાં નોંધી લ્યો, અમારે જે નક્કી થયું છે હોય, બરોબર. હા, પણ કહેવાનો અર્થ આવો સોકોટ્યો એટલે કરવી પડે. ઘટના એવું બહુ થઈ ગયું છે. હા, આમ નો એવો. હમણાં મને એક જણ કે એકચ્યુઅલી તમારા ઉપર આટલા બધા રૂપિયા ઉડે કાય એમ ઈ ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે, તું તપા કરી લેજે. જે અમુક ને ગમે જ નહીં, તમે હારું કરો ન ગમે. બોલો, તમે બળદ વેચાતા લ્યો એટલે બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ફેરી, એના સટકા ભરવા સિવાય કઈ કામ જ ન હોય. હાવ ગોવાળ ગાય દોતો હોય ને ગાયના આંચળમાં ઈતડી નામનું જંતુ થાય, ઈતડી ગાયના આંચળમાં ચોટી હોય ઈતડી, અને ઈ ઈતડી આમ બરોબર આંચળના મોઢિયા પાસે દૂધ આમ ઓલો લોહી પીતી હોય, એમાં ગોવાળ દોવાનું ચાલુ કરે, દૂધની ધાર ઈતડીને ભટકાય તો ઈતડી ધીરેક દિન ઉપર વહી જાય ને બીજા માટે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે અમૃત પીવરાવો, દૂધ પીવરાવો, એને એમાં મજા જ ન આવે સાહેબ. એને લોહી પીએ તો જ મજા આવે. એમ ઘણી જગ્યાએ હોય. આ તો બધું હોય, એમાંથી આર પાર જવાનું. જિંદગી જેવી છે, જિંદગી છે એ સુખ દુઃખ આમ 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 આપણે ઓલો કાર્યોગ્રાફી કહેવાય, શું કરવા જઈએ એટલે આમ 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 આવે ને તો જ બરાબર કહેવાય. એ આમ સીધું થઈ જાય એટલું જ થાય પપ્પુભાઈ. એટલે જિંદગીમાં એવું જ છે મામા કે ઈ બધું ઈ રીતે આયલું જાય ને એમાં આપણે કરતું જવાનું. સારું જેટલું થાય એટલું એમાં બધું આવતું હોય. કેવા મિત્રો જો આમ ડોકા કાઢી નિરાતે સાંભળે છે, તમને ખમા બધાઈને. આ બધા મારા ચાહક છે, રાજના ચાહક છે, નજર પડે ત્યાં સુધી બેઠા. બાપો બાપો તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નહીં ના. આ તમારા માટે હું આ બધું બોલું કે આમ નહીં કરીને આમ બોલશું નહીં. તમારા માટે આટલા ચાહે છે. તમારે કોઈ દી એમ નહીં કેવું પડે કે આ તમારો રાજભાગ ફલાણા ગાડીમાંથી આ નીકળ્યું, ગાણે આમ બોલ્યો કે આમ કર્યું. એ અહીંથી ગેરંટી આપું છું, તેથી તમને ખોળિયામાંથી પ્રાણ છોડી દેવું, બાકી એમાં બીજું નહીં આવે. ખાલી બોલવા ખાતર નથી બોલતા. મારી નજીક છે બધા મામા ડાયરું ના બધા, એમને ભાઈઓ ને એમને ખબર છે કે કરવું એટલું જ બોલવું, બોલવું એટલું જ કરવું. એટલે એક દાખલો મને ગમે છે. યુવાધન બેઠું છે, આ તો બધાને લાગે, માતાઓ બહેનોને લાગે વેણની શું તાકાત છે. બોલ્યા પેલા વિચારવું, કોઈ પણ જગ્યાએ અધૂરું સાંભળ્યા પેલા પણ વિચારવું. રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, ખાલી દાખલો, આખી વાત તો જબરી છે. અને આ બધી વાત જાણો છો પંચવટીમાં. અને એમાં ભરતજી પાછળથી જે આવ્યા, ભરત આવે છે, ભરતજી, અને ભરતજી આવે છે ને એમાં લક્ષ્મણજીને ખબર પડી. પણ લક્ષ્મણજીને ખબર પડતા ને અરે તો ફરકાંત ભૂત થરકાંત આંગ, ઈ દિલ પ્રકૃતિનો મરોડ બદલાણો પાયો. કેહરી સિંહ જેમ જાગે એમ જાગ્યો. અને લક્ષ્મણજી બાણનો ટંકાર કરીને રામને કીધું, ભાઈ આ હું સમજે છે કઈ કઈ નો દીકરો. જોજો અધૂરું સમજાય સારું નહીં, એટલે કહું છું. કુટુંબમાં, પરિવારમાં પૂરેપૂરી વાત આપણે કોક જાણીએ ને પેલા આપણું ઓલું થઈ જાય ને એમાં જ પરિવાર વિખાય છે. આવા પરિવારને તો ખરેખર વંદન. 5 ભાઈઓ ભેળા મળીને એના પિતાશ્રીને વંદન જ છે. એ સારા કામ કરે છે, પણ એના માતુશ્રીની આજ ભલે હાજરી નથી, પણ ઈ માવડીએ જે ધાવણ ને ઘૂંટડે ઘૂંટડે આને સંસ્કાર પાયા છે ને, ઈ માને હું વંદન કરું છું. ભલા માણસ, એની દિવ્ય ચેતના તો છે જ અહીંયા, તો જ આવા કામ થઈ શકે. પેલી જવાબદારી માની છે. હું અહીં બેઠેલા માવડીઓને પગે લાગીને કહું, કોઈ પણ સંતને જન્મ આપવો હોય, સુરવીરને, દાતારને જન્મ માં આપે છે. અને માંથી કોઈ મોટું નહીં. માવડિયું અઠવાડિયે એકાદી વાર્તા તમારા બાળકોને હારી સંભળાવજો. અનુપમા નો જોવાય તો કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. હા હા હા, અમુક બેનું તો રોતા હોય સોફે બેઠા બેઠા, બિચારી અનુપમા દુખી થઈ ગઈ, જરાય દુખી નથી. એ તો મુંબઈમાં જાવ ખબર પડે કેવી ગાડીઓ ફરે છે. આ અનુપમો દુખી છે, ઓફિસે આવ્યો હોય, એને જરીક વ્યવસ્થિત હાંચવી લ્યો. મેકઅપ ના ખર્ચા ઈ ઉપાડે છે. હા 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 હા, ખમા ખમા, હા હકીકત વાત છે આ. અને ઈ આપડા રોલ મોડલ હોય, ઓલા પાવડરિયા. હું એને પાવડરિયા જ કહું, ધોળું પાવડર હું કે કઈક
નથી કરોડોનું પકડાતું કંડલામાંથી દ્વારકામાંથી પોલીસ બજાર આમથી પકડે તો આમથી નીકળે, આમથી એને કેટલું પછી દોડવું એમ. એ તો હારું બધે પકડી લે છે જ્યાંથી આવે ત્યાંથી. એટલે કહેવાનો અર્થ ઈ આપણા રોલ મોડેલ પાવડર ઊંઘવા વાળા ક્યાંથી હોય? આપણા રોલ મોડેલ રામબાઈમાં હોય, આપણા રોલ મોડેલ અમરમાં હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય અને જયવંતાબાઈ હોય, આપણા રોલ મોડેલ વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન હોય. કોઈથી વાંચો તો ખબર પડે ભારતની દીકરીઓ કેવી હોય. ઈ હોય એટલે કહેવાનો અર્થ મારો કે એને ત્યારે આપણે સીલે સાલવા માંડશું ત્યારે સુપર પાવર બનતા ભારતને વાર નહીં લાગે. આપણી પાસે બધુંય છે, આપણી પાસે 3 ઋતુ છે, એવી વર્લ્ડમાં ક્યાંય ઋતુ નથી. એ ભારત વર્ષની ધરતી છે. અને એવી જ વાતો સાંભળજો, હારાઓની પાસે બેસજો, નકર એકલા રહેજો, વડલાને છડે જઈને બેસજો, દરિયાને કાંઠે જઈને બેસજો. રાકાવની પાસે કોઈ દી બેસતા નહીં, કરોડપતિ હોય તો ગબી જેવા મોટા કરીને બેઠા હોય ને એનાથી છેટા જ રહીજો. માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો ન રાખતા ભલામણ, એના કરતા એકલા હારા. હા 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 જુવાનડો સમજેશ બો. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે, મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું. પણ મારે એક વાત કરીને દુહાસનથી શરૂઆત કરવી. આપણો જે ઉમળકો છે એ અમારું આયુષ વધારી દે, નકર કાયમ ઉજાગરા હોય, આટલી દોડા દોડી હોય. પણ તમારો જે પડકારો છે ને અમારો થાક ઉતારી દે. પડકારા ઉપર જીવી જવાય. પડકારાનો આ દેશ છે. તમારી પાસે 1 પણ રૂપિયો ન હોય, ચિંતા ન કરતા હારા માણસો ને હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો, 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપું છું. બાકી તમે 100 કરોડ 200 કરોડ ના માલિકો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા ફાર્મ ને ગાડીઓ ક્યારે એક આરે સટામાં જાહે તમને ખબર નહીં પડે. ભલા માણસ એવાને પાસે બેહતા નહીં. પેલાના જમાનામાં અમુક બાપા પાઘડીયું દેખાય છે, એને પૂછો. પેલાના જમાનામાં બહુ રૂપિયા થઈ જાય તેમ કેતા હાથ પેઢી સુધી ચિંતા નહીં. હવે કાંઈ નક્કી નહીં. 1000 કરોડ ભેળા થયા તો ફતન દિવાળીઓ દીકરો જો નીકળે તો તમે બેઠા હોતા સાપ પાટલો કરીને પાંચે આવીને બેઠો હોય. બાપા ઈ તો બધું પૂરું થઈ ગયું. ઈ કે ઓલી પ્રોપર્ટી થઈ ગઈ, ઈ તો પેલા જ વહી ગઈ હતી ને. હાલે લે કઈ ભેળું. કહેવાનો અર્થ સંસ્કાર જે મૂડી છે. અમેરિકા ભલે આજે સુપર પાવર છે, કાલે ભારત પણ સુપર પાવર બનશે, પણ અમેરિકા પાસે સુપર પાવર છે, બધુંય છે, પણ સંસ્કાર ભારત પાસે છે. આજ અહીં બેઠેલા બધા છેલ્લે સુધી બેઠા એમને કહી દઉં હા કે વર્લ્ડ આખાના જેટલા ધર્મ માનતા હોય ને બધાને વંદન છે. મારા સનાતને કોઈને નીચું કહેવાનું કોઈ દી શીખાડ્યું જ નથી. પણ આજે વિજ્ઞાન વધારે ક્યાંય સંશોધન કરતું હોય તો સનાતન ધર્મના યજુર્વેદ ઉપર સંશોધન કરે છે વૈજ્ઞાનિકો. કોક દી વાંચી લેજો અને જોઈ લેજો. આજ પણ કોઈ વૈજ્ઞાનિકને મિસાલ છોડવી હોય તો આપણું પંચાંગ રાખે છે. 30+ વાળાનું કેલેન્ડર નથી રાખતા. ત્યાં આ તિથિ આ ગ્રહ અહીંયા હોય છે, એ આપણું પંચાંગ જોઈને મિસાલ છોડે છે ભલા માણસ. અને કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષની ધરતી છે ભલા માણસ. ઈ આપણા જુવાનો છે. એટલે હું કહું છું કે જુવાનો ઈ નસો